નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લીંબુનો ઉપયોગ હંમેશા તંત્ર મંત્ર એના માટે જ કરવામાં આવતો હોય છે, કારણ કે લીંબુમાં એવી ચમત્કારી શક્તિ છે જે અન્ય કોઈ વસ્તુમાં નથી. આ કારણે લીંબુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે સાથે લવિંગ પણ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. હનુમાનજી એ એક એવા દેવતા છે જેમનું કલિયુગમાં પણ વાસ છે એવું આપણે માનીએ છીએ. આ કારણે જો લીંબુ અને લવિંગ બંને સાથે મળીને એનો ઉપયોગ કરવામાં આવે તો આપણા પર કોઈ પણ પ્રકારનું સંકટ કે દુઃખ આવી શકતું નથી. લીંબુની શક્તિ અને લવિંગની તાકાત ખરાબ શક્તિઓથી રક્ષણ આપે છે. જો આપના પર કોઈની નજર દોષ હોય, શત્રુ પરેશાન કરી રહ્યા હોય અથવા તો કાર્ય અધૂરું રહી ગયું હોય તો લીંબુ અને લવિંગનો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક રહે છે અને તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. હા મિત્રો, આ ઉપાય વિશે આપણે વાત કરીએ. મિત્રો, તમારે શું કરવાનું છે? 2 તાજા લીંબુ લઈ લેવાના છે અને રાત્રે પાણીમાં એને રાખી દેવાના છે. બીજા દિવસે સવારે જે લીંબુ તાજા લાગે તે લઈ લેવાના છે. બાકીનું પાણી અભિમંત્રિત ગણાય છે અને આ પાણીથી તમારા ઘરના ચારે બાજુ રેખા દોરી લેવાની છે, જેથી ઘરમાં સાપ, વીછી કે કોઈ જીવજંતુ પ્રવેશી નહીં શકે. લીંબુ ઉપર તમારે સિંદૂર લગાડવાનું છે. 4 લવિંગ એની અંદર ગોઠવી દેવાના છે. તમારા ઘરમાં જે કમાઈ લાવનાર સભ્ય હોય તેના પર આ લીંબુ 7 વખત ઉતારી નાખવાનું છે. તે સમયે ભગવાન પાસે તમારે પ્રાર્થના કરવાની છે કે તમારી મુશ્કેલીઓ દૂર થઈ જાય. જો કોઈ બીમારી હોય, કોઈ વિદ્યાર્થી છે અભ્યાસમાં સફળ ન થતો હોય અથવા તો તમને નોકરી ન મળતી હોય અથવા તો તમારી નોકરી છે એમાં પ્રમોશન ન આવતું હોય તો તેમના પર આ રીતે તમે ઉતારી શકો છો. ઉતાર્યા પછી તમારે શું કરવાનું છે મિત્રો? એ લીંબુને કોઈ નિર્જીવ જગ્યાએ ખાડો ખોદી અને દફનાવી દેવાનું છે. આ પ્રક્રિયા કરતી વખતે કોઈ તમને ન જોઈ જાય એનું ધ્યાન રાખવું. આ ઉપાય કરવામાં આવે તો 7 દિવસમાં જ તમને એની અસર દેખાવા લાગશે. આ ઉપાય અમે કર્યો છે અને ફાયદો થયો છે, ત્યારબાદ જ તમારી સામે રજૂ કર્યો છે. મિત્રો, તો આ ઉપાય તમે પણ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ ઉપાય કરવાથી તમને કેટલો ફાયદો થયો છે. મિત્રો, માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજો, જેથી કરીને તમારા અને તમારા પરિવાર પર હનુમાનજીની કૃપા બની રહે. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.